શેર બજારમાં આગળ વધવું હોય તો સૌથી વધારે કઈ વસ્તુની જરૂર પડે અથવા તો આપણી પાસે એવું શું હોવું જોઈએ? પૈસા સિવાયની વાત કરું છું, બરોબર? જવાબદારી. મોસ્ટ ઓફલી લોકો છે ને જવાબદારી ન લઈ શકે. પૈસા ઊભા કરવાની પણ તમારી જવાબદારી છે, પૈસા બનાવવાની પણ તમારી જવાબદારી છે. શેર બજારની અંદર મોસ્ટ ઓફલી લોકો છે ને બીજા ઉપર નિર્ભર હોય. મોસ્ટ ઓફલી લોકો પૈસા બાબતે પણ અને નોલેજ બાબતે પણ. તો આ વસ્તુ છે ને તમારી અંદર ઊભી કરો. કોકની ઉપર નિર્ભરતા ન રાખો કે ભાઈ મારે કયો શેર ક્યારે ખરીદવો, ક્યારે વેચવો, કેટલા સમય સુધી હોલ્ડ કરવો. આ બધા ડિસિઝન તમારે લેવાના હોય. તમારી હાથ ઉપર જ હોવા જોઈએ આ બધા જ ડિસિઝન. જ્યાં સુધી તમે બીજાની ઉપર નિર્ભરતા છે કોઈ પણ પ્રકારની, ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. 101%. તમારે આગળ વધવું છે તો તમારે જવાબદારી લેવી પડશે. તમારે સેક્રિફાઈસ, કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ બધી જ વસ્તુ કરવી પડશે. શેર બજારની અંદર હોય તો પણ ભલે અને જિંદગીમાં હોય ને તો પણ ભલે. આ ત્રણ વસ્તુ તો તમારે કરવી જ પડશે. જવાબદારી લેતા શીખો. લોકો લોસ થાય ને તો કે ભાઈ ઓલાએ કીધું એટલે મારાથી લોસ થયો, ઓલી કંપની લઈ લીધી એટલે મારાથી લોસ થયો. કંપનીનો માલિક તમને નથી આવતો દેવા શેર, તમે હાથે લ્યો છો. કોઈ પણ માણસ તમને ટિપ્સ નથી આપતો. તમે જાણી જોઈને, સમજી વિચારીને તમે તમારી અજ્ઞાનતાના કારણે તમે એને ફોલો કરો છો. તો આ તમારી ભૂલ છે. સ્વીકારો પહેલા ભૂલ. એક્સેપ્ટ કરતા શીખો. શેર બજારની અંદર મોસ્ટ ઓફલી લોકોને હું મળું ને તો લોકો એકબીજા ઉપર જ કહેતા હોય કે ભાઈ આને લીધે આ થયું, ઓલાને લીધે ઓલું થયું. કોઈ દિવસ એમ મેં નથી કહેતા સાંભળ્યો કોઈ પણ માણસને કે ભાઈ મારા લીધે આ થયું. અને હું મોસ્ટ ઓફલી મારી સાથે જે કાંઈ પણ થાય ને તો હું કહું શાયદ મારી પણ ભૂલ છે આમાં. આ બોલવા માટે જીગર જોઈએ. આ મોસ્ટ ઓફલી લોકો પાસે નથી હોતી. તો શેર બજારની અંદર આગળ વધવા માટે તમારી પાસે આ વસ્તુ હોવી જોઈએ. એક્સેપ્ટ કરો, જિમ્મેદારી લ્યો અને પછી એમાંથી સુધાર કરો. અને પોતાની જાતે, બીજાને નથી સુધારવાના, તમારે તમારી જાતને સુધારવાની છે. માર્કેટ અનુસાર તમારે ચાલવાનું છે. તમારા અનુસાર માર્કેટ નહીં ચાલે.